आज वलसाड़ जिले में किसानों ने अहमदाबाद मुंबई एक्सप्रेस हाईवे पे चल रहे काम का विरोध किया और चल रहे काम को रोक दिया, जिसके कारण सिस्टम चालू नहीं हो सका। महत्वपूर्ण बात यह है कि अहमदाबाद मुंबई राष्ट्रीय राजमार्ग वलसाड़ जिले से होकर गुजरता है और कई गांवों को प्रभावित करता है। सरकार ने इस एक्सप्रेस हाईवे के लिए अधिग्रहित भूमि का मुआवजा दिया है, लेकिन कुछ किसानों को अभी मुआवजा नहीं मिला है, इसलिए किसान इसका विरोध कर रहे हैं। गांव व आसपास के 37 किसान अब भी मुआवजे से वंचित है, इसलिए किसान बार बार इसकी मांग कर रहे हैं, लेकिन अब तक किसानों की मांग पूरी नहीं हुई है। आखिरकार आज किसानों ने धरना देकर बिलवाड़ा के पास एक्सप्रेस हाईवे का काम रोक दिया और धमकी दी कि जब तक मुआवजा नहीं मिलेगा तब तक काम बंद रहेगा। અમારા જે બંધ કરવાની એક્સપ્રેસ કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો 37 ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે 15 દિવસમાં આપીશું એમ કીધું, આજ સુધીમાં એ આવ્યો નથી। ઇમારતી લાકડા જેવા કે શાક ને એ બધા જે કાપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી। આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પ્રાંતને પણ રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ આવ્યો નથી। એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વર્ષ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વળતર આપ્યું નથી। આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી। બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે, પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા, ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા। એ માટે ખેડૂત આટા મારે છે, કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપ્યા કે આપતા નથી એમ। આ 2.5 વર્ષ થઈ ગયા ને કામ ચાલુ કરીને આવે, બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ। અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ નાખે? ખેડૂતોને પૈસા આપી દો નહીં તમે। ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે।